નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફ્રી ટાઈમ ફાઇન હશો। તો દોસ્તો વડોદરાથી જો તમે મહીસાગર સાઈડ ઉપર જતા હશો ને તો તમને જમણી સાઈડ ઉપર એક નાનકડી દરગાહ જોવા મળશે। એક્ઝેક્ટ તેની બાજુની અંદર આ નર્સરી આવેલી છે। તો આજની વિડીયોની અંદર આપણે નર્સરીમાં ફરીશું અને ખૂબ જ સુંદર પ્લાન્ટ જોઈશું અને સાથે હું તમને એ પ્લાન્ટની વિગત અને તેની કિંમત પણ જણાવીશ। સૌપ્રથમ આપણે જોઈએ ગુલાબનો પ્લાન્ટ। તમને અહીંયા દેશી વેરાયટીમાં અને હાઇબ્રિડ બંને પ્રકારની વેરાયટીમાં ગુલાબના પ્લાન્ટ જોવા મળશે અને હા, કાશ્મીરી ગુલાબ પણ તમને જોવા મળશે। અહીંયા ગુલાબની સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને જોવા મળશે 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી। તો દોસ્તો અહીંયા તમને લાલ, પિંક, સફેદ કલરના ફૂલ ગુલાબની ઉપર ખીલેલા જોવા મળશે। તો તમારા હિસાબથી તમને મનગમતો રંગનો ગુલાબનો પ્લાન્ટ અહીંયાથી ખરીદી શકો છો। તો ચાલો દોસ્તો અહીંયા આપણે મિની ચાંદની વિશે વાત કરીએ। આ ચાંદની પ્લાન્ટ છે જેની હાઇટ નાની હોય છે એટલે કે 3 થી 4 ફૂટ। દોસ્તો આ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે જેની ઉપર સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે। આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ ને તો દોસ્તો આ પ્લાન્ટને લકી પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું નામ છે જેડ પ્લાન્ટ। તો દોસ્તો આને પણ તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો અને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવાનું હોય છે। ઉપરની માટી તમને સુકાયેલી જોવા મળે ત્યારબાદ આ પ્લાન્ટને પાણી આપવું, અન્યથા આ પ્લાન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આપવાથી ખરાબ થતો હોય છે। આ પ્લાન્ટને તમે હેંગિંગ બાસ્કેટની અંદર પણ લટકાવી શકો છો અને શાખા પણ બનતી હોય છે અને બોન્સાઈ પણ તમે બનાવી શકો છો। તો દોસ્તો અહીંયા જોઈ શકો છો તમે પિંક કલરનો ખીલેલો ખૂબ જ સુંદર પ્લાન્ટ જેનું નામ છે પોઇન્સેટિયા। જેમ મોસમ બદલાય તેમ આની અંદર પત્તાનો કલર પણ તમને બદલાતો જોવા મળશે। તો દોસ્તો શિયાળાની સિઝનની અંદર તમને આ રીતનો ખૂબ જ સુંદર પ્લાન્ટ જોવા મળશે જેની પત્તી થઈ જાય છે પિંક કલરની। જેડ પ્લાન્ટ તમને અહીંયા માત્ર 20 રૂપિયાથી મળવાનો સ્ટાર્ટ થઈ જશે અને પોઇન્સેટિયાની વાત કરીએ ને તો દોસ્તો 50 રૂપિયાનો પોઇન્સેટિયાનો પ્લાન્ટ તમે અહીંયાથી ખરીદી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો યુક્કાનો પ્લાન્ટ જેની કિંમત છે 70 રૂપિયા। અહીંયા તમે જોઈ શકો છો વેરીગેટેડ યુક્કાનો પ્લાન્ટ। તો દોસ્તો આની અંદર એક દેશી વેરાયટી પણ આવે છે જેની પત્તીનો કલર હોય છે લીલો। અહીંયા તમે જોઈ શકો છો ચાઇનીઝ એન્જોરાનો પ્લાન્ટ જેની અંદર ગુચ્છાની અંદર નાના ફૂલ ખીલતા હોય છે અને આની અંદર તમને ઘણા બધા કલર વેરાયટી ફૂલની સાથે જોવા મળશે જેમ કે પીળો, કેસરી, લાલ, પિંક, સફેદ આ બધા કલર તમને એન્જોરા પ્લાન્ટની અંદર જોવા મળશે। આની અંદર દેશી એન્જોરાનો પ્લાન્ટ પણ આવે છે જેની અંદર ગુચ્છામાં ફૂલ ખીલે છે અને તે મોટી સાઇઝની અંદર હોય છે। તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ તે પહેલાં આ એન્જોરા પ્લાન્ટની થોડીક માહિતી હું તમને આપી દઉં। તો દોસ્તો તમે આ પ્લાન્ટને ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો। આ દેખાવમાં ખૂબ જ સુંદર લાગતો હોય છે। તમે નંદેસરી ચોકડી પર આવશો તો તમને ઘણી બધી નર્સરી જોવા મળશે। નંદેસરી ચોકડીથી આગળ આવશો તો આ રીતની અહીંયા બાજુમાં દરગાહ બનેલી છે અને સાથે અહીંયા પ્લાન્ટની નર્સરી પણ બનેલી છે। અહીંયા તમે જોઈ શકો છો પેન્ડાનસનો પ્લાન્ટ જેની પત્તી પણ તમને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે જેનો બોર્ડર અહીંયા તમને લીલા કલરની અંદર અને વચ્ચેનો પીળા કલરની અંદર જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો રિયો પ્લાન્ટ તે પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે અને તે પ્લાન્ટને પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી જોઈતું હોય છે। રિયો પ્લાન્ટ અને પેન્ડાનસ પ્લાન્ટ તમને અહીંયાથી 30 રૂપિયાની અંદર મળી જશે। રિયો પ્લાન્ટ અને પેન્ડાનસ પ્લાન્ટને તમે 3 થી 4 કલાકનો તડકો બતાવી શકો છો। જો તે પ્લાન્ટને વધારે પ્રમાણમાં તડકો મળશે તો તેની પત્તિયા ખરાબ થઈ જશે અને દેખાવમાં સાવ ખરાબ તમને જોવા મળશે। અહીંયા આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ તો તેનું નામ છે એરેન્થીમમ। અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ચમકતી ગાજરી કલરની તેની પત્તી
તમે જોઈ શકો છો. આ પ્લાન્ટનું નામ છે કલેન્ચો. આની અંદર તમને દેશી અને હાઇબ્રિડ બંને પ્રકારની વેરાયટી જોવા મળશે. આની અંદર નાના ફૂલ ગુચ્છાની અંદર ખીલતા હોય છે. કલેન્ચો પ્લાન્ટને પણ તમે 1 થી 2 કલાકનો તડકો બતાવી શકો છો અને તેને પાણી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે. તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ. આ એક ડ્રેસીના પ્લાન્ટની વેરાયટી છે. અહીંયા તમે જોઈ શકો છો તેની બોર્ડર તમને લીલા કલરની અંદર અને વચ્ચેનો ભાગ પીળા કલરની અંદર જોવા મળશે. આ ડ્રેસીનાની વેરાયટી તમને અહીંયા 50 રૂપિયાથી લઈને 80 રૂપિયાની વચ્ચે જોવા મળશે. કારણ કે આ એક નાનકડા પોટની અંદર લગાડેલો છે. તો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં, આ પ્લાન્ટને તમે છાંયડાવાળી જગ્યા ઉપર રાખી શકો છો. માત્ર આ પ્લાન્ટને 1 થી 2 કલાકનો તડકો મળી જાય તો ખૂબ જ સારું છે. અહીંયા તમે જોઈ શકો છો સ્નેક પ્લાન્ટ. આને પણ તમે છાંયડાવાળી જગ્યા ઉપર રાખી શકો છો. આ બધા પ્લાન્ટ એવા છે જે તમે બાલ્કનીમાં રોપી શકો છો, તેની ગ્રોથ કરાવી શકો છો. અહીંયા જોઈએ આપણે ડ્રેસીનાની એક અલગ ટાઈપની વેરાયટી જેની પત્તી તમને જોવા મળશે બિલકુલ પિંક કલરની અંદર અને ઘણી વખત શિયાળાની અંદર આખો પ્લાન્ટ તમને પિંક કલરમાં જોવા મળશે. તો દોસ્તો આ છે ડ્રેસીનાની વેરાયટી. તો દોસ્તો આને પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી જોઈતું હોય છે. જ્યારે તમને ઉપરની માટી સુકાયેલી જોવા મળે તો તમારે પ્લાન્ટની અંદર પાણી આપવું, અન્યથા તેની રૂટ ખરાબ થશે અને પ્લાન્ટ પણ. આગળ આપણે જોઈએ ક્રોટનનો પ્લાન્ટ. તમે જોઈ શકો છો ક્રોટનના પ્લાન્ટ ઉપર કેટલીક કલરફુલ પટ્ટી જોવા મળી રહી છે અને આ ક્રોટનનો પ્લાન્ટ પણ ખૂબ જ હાર્ડી હોય છે. આની ગ્રોથ વરસાદ ઋતુની અંદર અને ઉનાળાની ઋતુની અંદર ખૂબ જ ઝડપથી વિકાસ થતો આ ક્રોટનનો પ્લાન્ટ છે. આની અંદર એક અલગ ટાઈપની પણ વેરાયટી આવે છે જેની પટ્ટી ઉપર તમને પીળા કલરના ટપકા જોવા મળશે. જેમ કે કોઈ પેન્ટરે પાન ઉપર પીળા કલરનો સ્પ્રે કર્યો હોય તે રીતની પટ્ટી તમને ક્રોટન પ્લાન્ટની અંદર જોવા મળશે. તો દોસ્તો આ ક્રોટન પ્લાન્ટની કિંમત માત્ર 50 રૂપિયા છે. જો તમે નાનો પ્લાન્ટ લેશો તો તેની કિંમત તમને 20 રૂપિયાની અંદર મળી જશે. પણ દોસ્તો અહીંયા તમે થોડોક મોટો પ્લાન્ટ લો તો વધારે સારું, તેની ઝડપથી ગ્રોથ થઈ શકશે. તો અહીંયા તમે જોઈ શકો છો જાસૂદનો પ્લાન્ટ. જાસૂદનો પ્લાન્ટ પણ ખૂબ જ પોપ્યુલર છે કારણ કે મંદિરની અંદર જાસૂદના ફૂલ ઘણા બધા ચડાવતા હોય છે અને ભગવાનની પૂજા કરતા હોય છે. તો જાસૂદની અંદર પણ તમને હાઇબ્રિડ, દેશી, મિની અલગ અલગ વેરાયટી જોવા મળશે જેની અંદર તમને સફેદ, પિંક, ગુલાબી દોસ્તો અલગ અલગ પ્રકારના કલર પણ જોવા મળશે. જાસૂદનો પ્લાન્ટ તમને માત્ર અહીંયાથી 30 રૂપિયાની અંદર મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો એલોવેરાનો પ્લાન્ટ. આ પ્લાન્ટનું નામ છે બોગનવિલ્લા. બોગનવિલ્લાની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે. આ એક હાઇબ્રિડ વેરાયટી છે જેને તમે કુંડાની અંદર પણ રોપી શકો છો. તો દોસ્તો આગળનો પ્લાન્ટ જોઈએ તે પહેલાં આની માહિતી તમને આપી દઉં. આ બોગનવિલ્લા પ્લાન્ટને તમે ફૂલ તડકાની અંદર ઓછા પ્રમાણમાં પાણી આપશો ને તો આની ઉપર તમને વધારે પ્રમાણમાં ફૂલ જોવા મળશે. હવે વાત કરીએ આપણે ફર્ટેરિયા પ્લાન્ટ વિશે. તો દોસ્તો આ પ્લાન્ટને ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવવાનો હોય છે, એટલે કે કેવી જગ્યા ઉપર રાખવાનો તે આખો દિવસ તડકો આ પ્લાન્ટ ઉપર પડે. અહીંયા તમે જોઈ શકો છો ફર્ટેરિયા પ્લાન્ટની પત્તી કેટલીક સુંદર જોવા મળી રહી છે. તેનો સિલ્વર કલર અને જે બોર્ડર છે તે તમને પીળા કલરની અંદર જોવા મળી રહી છે. હવે વાત કરીએ આપણે ગોલ્ડન ફાઇકસ પ્લાન્ટ વિશે. તો આ પ્લાન્ટને પણ તમે ફૂલ તડકાની અંદર રાખી શકો છો. આની પત્તી તમે જોઈ શકો છો પીળા કલરની અંદર હોય છે. જેમ પત્તી જૂની થાય તેમ પત્તીનો કલર પણ લીલો થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કાંટાવાળો પ્લાન્ટ જેનું નામ છે યુફોર્બિયા મિલી અને આ કાંટાવાળા પ્લાન્ટ ઉપર તમે અહીંયા જોઈ શકો છો આ રીતના ફૂલ ખીલતા હોય છે જેનો કલર તમે જોઈ શકો છો પિંક કલરની અંદર. આની અંદર એક હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે જેના ફૂલ નાના હોય છે અને કાંટા પણ ઓછા હોય છે. આની અંદર તમને પીળા કલરના, લાલ કલરના અને લાલ કલર આ 3 કલર તમને યુફોર્બિયા
પ્લાન્ટની અંદર જોવા મળશે, જેની કિંમત માત્ર 50 રૂપિયા છે. તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ. આ પ્લાન્ટનું નામ છે ડફનબેકિયા. તો દોસ્તો આને પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી જોઈતું હોય છે અને ગ્રોથ થતી હોય છે વરસાદ ઋતુની અંદર અને ઉનાળાની અંદર. આની પત્તી તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર અંદર શેડ બનેલો છે. આ પ્લાન્ટ તમે નર્સરીમાંથી નાનો લેશો તો 30 રૂપિયાની અંદર મળશે અને મોટો લેશો તો 50 રૂપિયાની અંદર જોવા મળશે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સોંગ ઓફ ઇન્ડિયાનો પ્લાન્ટ. આ પ્લાન્ટ તમે બાલ્કનીમાં ગ્રોથ કરાવી શકો છો, એટલે કે છાંયડાવાળી જગ્યાની અંદર રાખી શકો છો. તો દોસ્તો આની કિંમત માત્ર 20 રૂપિયા છે. અહીંયાથી તમે સસ્તા ભાવના પ્લાન્ટ ખરીદી શકશો. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લાલ પત્તીવાળો પ્લાન્ટ, જેનું નામ છે ડ્રેસિના. આને પણ તમે બાલ્કનીમાં ગ્રોથ કરાવી શકો છો. 2 થી 3 કલાકનો તડકો આ પ્લાન્ટને મળી જાય તો તેના માટે ભરપૂર પ્રમાણમાં ગ્રોથ કરાવી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને આ નર્સરી વિઝિટ પસંદ આવી હોય તો તમે તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.